સિંગવડ તાલુકાના બોરગોટા ગામ નજીક બે ઇકો કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો। ₹5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે। ગુપ્તખાનામાં છુપાવી થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ। 2 આરોપીઓ ઝડપાયા। સપ્લાય નેટવર્ક અંગે પોલીસની તપાસ તેજ। સિંગવડ પ્રતિનિધિ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના બારેગોટા ગામ નજીક રણધીકપુર પોલીસે વહેલી સવારે સફળ કાર્યવાહી કરી 2 ઇકો કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે વાહનોમાં બનાવેલા ગુપ્તખાનાઓમાંથી વિદેશી દારૂ અને બિયરની બોટલો કબજે કરી કુલ ₹5,280,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર દારૂ સપ્લાય નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે લીંબડી તરફથી 2 ઇકો કારમાં વિદેશી દારૂ ભરી સિંગવડ થઈ વડોદરા આણંદ તરફ લઈ જવાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું, જેના આધારે પીઆઈના માર્ગદર્શન હેઠળ એએસઆઈ રૂપસીભાઈ, બુધાભાઈ, સતીશભાઈ, સોમસિંહ ખરાડી સહિતની ટીમે બોરગોટા ગામ નજીક વોચ ગોઠવી બંને શંકાસ્પદ વાહનોને રોકી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન બંને ઇકો કારના એન્જિન, દરવાજા, પગ મૂકવાના ભાગ તેમજ વાહનના નીચેના ભાગમાં ખાસ બનાવેલા ગુપ્તખાનાઓમાંથી પ્લાસ્ટિકના પાઉચમાં ભરેલો વિદેશી દારૂ તથા ટીન બિયરની બોટલો મળી આવી હતી। પોલીસે કુલ 1279 નંગ વિદેશી દારૂ, બિયરની બોટલ ₹1,90,280, 2 ઇકો કાર ₹3 લાખ અને 2 મોબાઈલ ફોન ₹10,000 સહિત કુલ ₹5,280,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં વીકુ નરકુ માવી અને અશોક સુકિયા પરમાર બંને રહે વરમખેડા તાલુકો દાહોદની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ગુજરાતના વિવિધ શહેરોમાં પહોંચાડવા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના સુધી પહોંચાડવાનો હતો અને આ સમગ્ર સપ્લાય ચેઇનમાં અન્ય કોણ સંડોવાયેલા છે તે દિશામાં રણધીકપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બોરગોટા નજીક પોલીસે 2 ઇકો કાર ઝડપી પાડી। વાહનોના ગુપ્તખાનામાંથી 1269 નંગ વિદેશી દારૂ બિયર મળી આવી। કુલ ₹5,280,000નો મુદ્દામાલ કબજે કરાયો। 2 આરોપીઓની ધરપકડ। દારૂ સપ્લાય નેટવર્ક અંગે પોલીસની તપાસ ચાલુ। રિપોર્ટર સુરેશ પેસ, મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ।